ખૂબ સરસ એક પ્રસંગ, મજાનો વાત, આખી વાત સાંભળશો દિલ બાગ બાગ થઈ જશે એવું કેમ બધા. સાંભળો. ઇટાલીમાં બે મિત્રો, એક ચિત્રકલાના બહુ સારા એક શિક્ષક, એક ગુરુ એમની પાસે ચિત્રકળા શીખવા માટે ગયા. ગુરુએ બંનેની પરીક્ષા કરી, લાયકાત જોઈ અને ગુરુએ કહ્યું છે તમને બંનેને હું ચિત્ર શીખવાડીશ, તમારા બંનેમાં ચિત્ર શીખવાની લાયકાત છે, તમને બંનેને શીખવાડીશ, પણ મારી ફી આટલા $, થશે. એને રકમ કીધી. એ રકમ સાંભળી બે ઉદાસ થઈ ગયા, કારણ કે બંને ગરીબ ઘરના સંતાનો, દીકરાઓ હતા. એક મિત્ર કાંઈ કહેવા જાય કે અમે ગરીબ છીએ વગેરે કાંઈ પણ આજીજી કરવા જાય પહેલાં તરત જ બીજા મિત્રે કહી દીધું છે શ્યોર, જરૂર, અમે આપની ફી ભરી દેશું. બે બહાર નીકળી ગયા. બહાર નીકળતાની સાથે તરત જ પહેલા મિત્રે કીધું, તે હા પાડી દીધી, ફી ભરી દેશું, આપણી પાસે રૂપિયા છે. બહુ સરસ પ્રસંગ, દિલ આખું દ્રવી જાય એવી વાત. આપણી પાસે છે શું, આપણે આપી દઈએ. ત્યારે બીજા મિત્રે કીધું, આપણી પાસે પૈસા નથી, પણ બાવડામાં બળતો છે ને, એક કામ કર, હું કમાઈશ, હું મજૂરી કરીશ, હું પૈસા કમાઈશ અને તારી ફી ભરીશ. તું બરાબર ભણી લે, શીખી લે, સારામાં સારો ચિત્રકાર થઈ જા, અને પછી તું કમાઈશ અને પછી હું ભણી લઈશ. બસ અત્યારે તું શીખી લે ચિત્રકામ અને કળા આખી શીખી લે, પછી તું કમાતો થઈ જાય, સારા ચિત્રો બનાવીશ અને પૈસા મળવા માંડશે, પછી તું મને ભણાવજે. આ રીતે મિત્રએ રસ્તો કાઢ્યો. કેવી અદ્ભુત વાત છે, જે સાંભળવા જેવી વાત તો હવે આવે. બીજે દિવસથી જ ચિત્ર વિદ્યા શીખવાની શરૂઆત થઈ ગઈ. બીજો મિત્ર માંડ્યો કામે જવા. દરરોજ સાંજે બે ભેગા થાય અને થોડી વાતચીત કરે, અભ્યાસની ચર્ચા થાય. થોડા વર્ષ આમ ચાલ્યું અને પેલો મિત્ર ચિત્રકળામાં એકદમ નિપુણ બની ગયો, ટોપ લેવલનો સારામાં સારો આર્ટિસ્ટ બની ગયો. અને એક દિવસ પોતાના મિત્રને કીધું છે કે હાલ તું મારી સાથે. જે મિત્ર કમાણી કરતો હતો, મજૂરી કરતો હતો, એ મિત્રને લઈ અને પેલો મિત્ર આવ્યો છે ગુરુદેવની પાસે. વિનંતી કરી, ગુરુજી તમે મને જે રીતે ચિત્રકલા શીખવાડી, મને જેમ પારંગત કર્યો, એમ મારા આ મિત્રને પણ તમે ચિત્રકળા શીખવાડો, એ વિદ્યા આપો, એવી મારી ઈચ્છા છે, એની ફી હું ભરી દઈશ. પેલા ચિત્રકળા શીખવનાર ગુરુજીએ મિત્રના હાથ જોયા. હાથ જોઈને બોલ્યા કે ભાઈ, આ તારો મિત્ર ક્યારેય પણ ચિત્રકળા શીખી શકશે નહીં, આ ક્યારેય ચિત્રકળા નહીં શીખી શકે. પેલાને ધ્રાસકો લાગી ગયો, પણ ગુરુજી કારણ શું? અમે બંને જ્યારે સાથે આવેલા ત્યારે તમે બંનેને શીખવવા માટે તૈયાર હતા, અને આજે ના કેમ પાડો છો? ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા, આના હાથ સખત કામ કરી કરી, હાર્ડ વર્ક કરી કરી અને આના હાથ એટલા બધા કઠોર થઈ ગયા છે, સખત થઈ ગયા છે. હવે આ હાથે કરીને ચિત્ર દોરી શકાય નહીં, અને કદાચ ચિત્ર દોરે તો એમાં ક્યારેય જાન ન આવે, એટલે કે એનો ઉઠાવ ન આવે. ચિત્રમાં જે પ્રાણ પુરાવા જોઈએ, એ પ્રાણ પૂરવા માટે હાથ કોમળ સોફ્ટ હોવા જોઈએ. આ તારા મિત્રએ બહુ મહેનત કરી લાગે છે અને માટે એના હાથ કઠોર થઈ ગયા છે. આ હાથ હવે ચિત્રકામ માટે નથી રહ્યા. આ વાત જ્યારે સાંભળી ત્યારે પેલો મિત્ર, એને ખબર પડી કે મને ભણાવવા માટે મારા મિત્રએ પથ્થરની ખાણમાં કામ કરી, સખત મહેનત કરી અને પોતાના શરીર સામે જોયું નહીં. હાથ આટલા બધા કઠણ થઈ ગયા, કઠોર થઈ ગયા અને ખૂબ રેડો કે શું જરૂર હતી આ રીતે મને ભણાવવાની. સામે બેઠેલા ગુરુ, એની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ અફસોસ એ વાતનો રહી ગયો કે એને વિદ્યા પ્રાપ્ત ન થઈ શકી. થોડા સમય પછી એક ભવ્ય પ્રદર્શન, એક યુરોપમાં ચિત્રકામની સ્પર્ધા, સારામાં સારા ચિત્ર કોણ દોરી શકે એ સ્પર્ધામાં આ મિત્ર પણ રહેલો, ચિત્ર બનાવ્યું,
વિશ્વના ટોપ લેવલના ટોપ ક્લાસ આર્ટિસ્ટોએ પોતપોતાના ચિત્ર આ પ્રદર્શનમાં મૂકેલા, પણ નંબર 1 એ બીજા કોઈનો નહીં, આ મિત્રનો નંબર 1 આવ્યો. ચિત્ર દોરેલું હતું એક વ્યક્તિ, અને વ્યક્તિના હાથમાં હથોડો અને પથ્થર તોડતો હતો, પરસેવાથી લથબથ હતો. પોતાના મિત્રની પ્રતિકૃતિ બનાવી અને એણે કીધું કે આ ચિત્ર મારા મિત્રને ભેટ આપું છું. નંબર 1 ઉપર એ ચિત્ર આવ્યું, અને એ ચિત્રકારનું નામ એટલે બીજું કોઈ નહીં, અલ્બ્રેસ્ટ કરેર કરીને બહુ સારા આર્ટિસ્ટ થઈ ગયા. અને એમણે આ ચિત્ર દોરેલું. હરિભક્તો, આવા પ્રસંગો આ સમાજમાં ક્યારેક ક્યારેક બનતા હોય છે. એ સાંભળતા પણ હૃદયમાં આનંદ થઈ જાય. ક્યારેક જીવનમાં મોકો મળે તો ક્યારેક કોકના માટે કંઈક કરી છૂટવાની ભાવના આપણા હૃદયમાં જાગવી જોઈએ.